મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં સેવા અને સમર્પણના ઉદ્દેશ સાથે યુવા અને યુવતીઓ દ્વારા ચાલતા સ્માઇલ પ્લીઝ ગ્રુપને 9 વર્ષ પૂર્ણ થતાં શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા હરિહર સેવા મંડળ ખાતે નિરાધાર વડીલો તથા આદિવાસી બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને જુદા જુદા વૃદ્ધાશ્રમોમાંથી 65 જેટલા નિરાધાર વડીલો તથા 25 જેટલા આદિવાસી બાળકોની હાજરીમાં ગ્રુપના 9મા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં સવારે તમામ નિરાધાર વડીલો તથા આદિવાસી બાળકોને ચા નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ મહેમાનો તથા દાતાશ્રીઓને વડીલોના હસ્તે બુકે તથા ભગવદ્ ગીતા અપાવી સ્વાગત અને સન્માન કરાયું હતું. આદિવાસી બાળકોના હસ્તે કેક કપાવી ગ્રુપના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા વડીલો તથા બાળકોને ડાન્સ, ગરબા, કોમેડી, વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો તથા વડીલોના મુખ પર સ્માઇલ લાવ્યા હતા. બપોર પછી કરાઓકે ગ્રુપ ઓફ વિસનગરના શ્રી હરેશભાઈ પ્રજાપતિ, ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર તથા સાથી કલાકારોએ ડાન્સ સાથે સુંદર ગીતો ગાઈને તમામ વડીલો તથા બાળકોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો અને તમામને સુંદર કેન્ડી આપવામાં આવી હતી. અને સમગ્ર દિવસ દરમિયાન સ્માઇલ પ્લીઝ ગ્રુપ યુવા ટીમે ઉપસ્થિત દરેક વડીલો તથા આદિવાસી બાળકોને ખૂબ જ આનંદ કરાવ્યો હતો અને તમામ આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી. સ્માઇલ પ્લીઝ ગ્રુપે છેલ્લા 9 વર્ષમાં સમગ્ર ઉત્તર ગુજરાતના 3000થી વધુ નિરાધાર વડીલો તથા દિવ્યાંગ બાળકોના મુખ ઉપર સ્માઇલ લાવવામાં સફળ થયું છે. આ સમગ્ર કાર્યક્રમને જાણીતા કલાકાર જિગ્નેશ બારોટ અને SK યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, હું છું આપનો જિગ્નેશ બારોટ. બધાને મારા જય માતાજી. મિત્રો, વિસનગર સ્માઇલ પ્લીઝ ગ્રુપ છેલ્લા 8 વર્ષથી વૃદ્ધાશ્રમોના નિરાધાર વડીલોના મુખ ઉપર સ્માઇલ લાવવાનું કાર્ય કરે છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આ સ્માઇલ પ્લીઝ ગ્રુપ જ્યારે 9 વર્ષ પૂરા કરીને 10મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, તો મારા તરફથી એમને હાર્દિક શુભકામના પાઠવું છું. બધી ટીમને મારી પૂરેપૂરી ટીમને મારી ખૂબ ખૂબ શુભકામના છે. જય માતાજી. નમસ્કાર મિત્રો, વિસનગરના સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા વિસનગર તાલુકાના વૃદ્ધો માટે ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વૃદ્ધોના મુખ ઉપર સ્માઇલ રહે, તેઓ પણ પોતાને અનાધાર કે અનાથ ન સમજે અને તેઓનું જીવન ખુશાલ બની રહે તે માટેના સતત પ્રયત્ન સ્માઇલ પ્લીઝ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્માઇલ પ્લીઝ ગ્રુપ એ પોતાના આ કામના 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં શુભારંભ કરી રહ્યું છે, ત્યારે હું સ્માઇલ પ્લીઝ ગ્રુપના તમામ સભ્યોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને તેમની જે પ્રવૃત્તિ છે એમને બિરદાવું છું. મિત્રો, સમાજના દરેક વ્યક્તિને સુખાકારી મળે, પોતે નિરાધાર કે અનાથ ન સમજે અને સમાજના એક અભિન્ન અંગ તરીકે પોતાનું જીવન ખૂબ જ ખુશાલ પૂર્ણ કરે, વ્યતીત કરે, એ માટે આપણા વિસનગર તાલુકામાં ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. હું સ્માઇલ પ્લીઝ ગ્રુપને તેમની પ્રવૃત્તિઓ બદલ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને 10મા વર્ષની આ પ્રવેશના દિવસે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સ્માઇલ પ્લીઝ ગ્રુપ એ પોતાના 10મા વર્ષની અંદર વધુ સારી પ્રવૃત્તિ કરે, વધુ સારી પ્રગતિ કરે અને સમાજને સુદૃઢ અને ખુશાલ રાખવા માટે કાર્યરત કરતું રહે. અને અમે સૌ શુભેચ્છકો એ સ્માઇલ પ્લીઝ ગ્રુપને જ્યારે પણ જરૂર પડે તે તમામ મદદ આપવા માટે તૈયાર છીએ. આપણા સમાજને વધુ મજબૂત બનાવીએ, સુદૃઢ બનાવીએ અને તમામ નાગરિકો એ ખુશાલ રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ. જય હિન્દ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.